ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે આપણા સેકન્ડ સેમનું લાસ્ટ યુનિટ નંબર 5 મી 2 જોઈશું. બરાબર. મી 2માં વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 1 છે, એ ગેમ છે. બરાબર, આપણે જોતા નથી, પણ એક્ટિવિટી નંબર 2 મી એન્ડ માય ફેમિલી. મી એટલે હું, એન્ડ એટલે અને, માય ફેમિલી એટલે મારું કુટુંબ. એક્ટિવિટી નંબર 2 એ છે, એમાં લિસન એન્ડ રીડ. લિસન એટલે સાંભળવાનું છે અને રીડ કરવાનું. બરાબર, જોઈએ આપણે. તો આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ આન્ટ્સ. બરાબર, એટલે હું ચોક્કસથી કહી શકું કે તમે આન્ટ્સ એટલે કીડી વિશે ઘણું બધું જાણતા હશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટીની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. એટલે ચાલો આપણે નો એટલે જાણવું વધારે જાણીએ. શેના વિશે? ટીની એટલે નાનકડીઓ, હાર્ડવર્કિંગ એટલે મહેનતું, એન્ડ ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર. બરાબર. ક્રીચર એટલે જીવ કહો અથવા પ્રાણી કહો. બરાબર, એટલે નાના પ્રાણી વિશે અથવા નાના જીવ વિશે આપણે વધારે જાણીએ. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, અહીંયા પિક્ચર આપેલું છે. પિક્ચરમાં તમે જોશો તો કીડી. બરાબર, તમે પિક્ચરમાં જુઓ અથવા ગમે ત્યાં તમારા ઘરમાં ગમે તે કીડીઓ ચાલતી હોય તો એક જ લાઇનમાં ચાલતી હશે. બરાબર, તો જો અહીંયા એવું સેમ ટુ સેમ એવું ચિત્ર આપેલું છે, જે તમે જોઈ શકો કે એક જ લાઇનમાં એવા જતા હોય. તો જુઓ, લુક એટ ધ પિક્ચર. એટલે આ ચિત્ર જુઓ. વોટ આર ધ આન્ટ્સ ડુઈંગ. આન્ટ્સ એટલે કીડીઓ, ડુઈંગ એટલે કાર્ય કરવું. કીડીઓ શું કાર્ય કરે છે? ધે આર ટોકિંગ. ધે એટલે તેઓ, ટોકિંગ એટલે વાત કરવી. તેઓ વાત કરે છે. ડુ ધે ટોક. તો આપણને વિચાર આવે કે શું તેઓ વાત કરે. બરાબર વિદ્યાર્થીઓ, સામાન્ય વાત છે. આપણે વાત કરતા એવું કીડીઓ, એ લોકોની પણ એમની ભાષા હોય. દરેક જીવ વાત કરતા જ હોય. બરાબર, એવી રીતે શું આપણે વિચારીએ કે તેઓ શું કરતા હશે? શું તેઓ વાત કરતા હશે? તો યસ, હા. હાઉ કેન ધે ટોક. તો આપણો વિચાર થાય, વાત તો કરે. બરાબર, કેવી રીતે વાત કરે? તો હાઉ કેન ધે ટોક. તો કેવી રીતે તેઓ વાત કરતા હશે? તો ધે ટચ ધેર પિલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજ. ધે ટચ ધેર પિલર્સ. પિલર્સ એટલે સ્પર્શ ઇન્દ્રિયો. બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો કીડીઓ જોશો તો એક કીડી બીજી કીડીની પાછળની આગળની કીડીને અડીને જતી હશે. બરાબર, અડકીને. એટલે લોકોના સ્પર્શ ઇન્દ્રિયો દ્વારા એકબીજાને મેસેજ એટલે સંદેશ પહોંચાડે છે. જોશું કે ધે ટચ ધેર પિલર્સ. પિલર્સ એટલે સ્પર્શ ઇન્દ્રિયો, ઓર એન્ટેના એટલે એને પણ વિદ્યાર્થી મિત્રો સેમ જ મિનિંગ થાય છે. બરાબર, બંનેનો. પાસ મેસેજીસ. પાસ એટલે પસાર કરો, મેસેજ એટલે સંદેશ. તેઓ એકબીજાને એવી રીતે સંદેશ પસાર કરે છે. વોચ અ રો ઓફ આન્ટ્સ. વોચ એટલે જોવું, રો એટલે હાર. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે એક સળી હાર જુઓ. શેની? કીડીઓની. ઈચ આન્ટ ટચ અધર આન્ટ વિથ પિલર. એટલે ઈચ આન્ટ એટલે દરેક કીડી બીજી કીડીને શું કરે છે? અડેલે છે. પિલર્સ એટલે સ્પર્શ ઇન્દ્રિયોને અડેલી હોય છે. બરાબર, એના થ્રુ એ લોકો વાત કરતા હોય છે. તમને પ્રશ્ન થયો કે કેવી રીતે કીડીઓ વાત કરતા હશે? તો કીડીઓ કેવી રીતે વાત કરે? તે લોકોનું સ્પર્શ ઇન્દ્રિયો એકબીજાના પિલર્સ કે અથવા એન્ટેને એકબીજાને તમે જોશો તો કીડી એકબીજાને કેવું અડીને જ હોય. તો એના થ્રુ એ લોકો વાત કરતા હોય અને મેસેજ એકબીજાનો સંદેશો પહોંચાડતા હોય છે. હવે આગળ જોઈશું. વી ઓલવેઝ સી ધ આન્ટ્સ. વી એટલે આપણે, ઓલવેઝ એટલે હંમેશા, સી એટલે જોવું, ધ આન્ટ્સ આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ. પણ વી ડુ નોટ પે અટેન્શન ટુ ધેમ. અટેન્શન એટલે ધ્યાન, પણ આપણે કદી એની પર એટલું ધ્યાન આપતા નથી. બરાબર. વેર ડુ ધે લીવ. આપણે કદી વિચાર્યું કે તેઓ ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ. બરાબર, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, તેઓ આરામદાયક ઘરમાં રહે છે. નેસ્ટ માળામાં. ઓર એન્થિલ એટલે કે દર. તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો, કીડી મોસ્ટ ઓફ એમના બરાબર દરમાં રહે છે. ઈચ એન્થિલ હેઝ મેની રૂમ્સ. અને દરેક દરમાં ઘણા બધા રૂમ. આપણે જેવું માની લો આપણું ઘર છે તો આપણા ઘરમાં કેટલા 3-4 રૂમો હોય. તો એન્થિલ જે દર હોય ને કીડીઓને, એના અંદર પણ ઘણા બધા રૂમ હોય છે. આ તો વિચારવા જેવું. બરાબર, પણ હોઈ શકે. એટલે શું કહે છે? ઈચ એન્થિલ હેઝ મેની રૂમ્સ. એટલે દરેક દરમાં પણ ઘણી બધી રૂમો હોય છે. એન્ડ પેસેજ અને ઘણા બધા માર્ગો પણ હોય છે. બરાબર. અધર રૂમ્સ આર નર્સરી ફોર ધ યંગ વન્સ. બરાબર, નાના જે કીડીના બચ્ચા એના શું કે નર્સરીઝ એટલે નાના બાળકો માટેના પણ રૂમ હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વ ક્વાર્ટર્સ. વર્કર્સ એટલે કામદાર. બરાબર, હવે આપણે વિચાર કરીએ કે કીડીમાં કામદાર કોણ? બરાબર, વિદ્યાર્થી મિત્રો દરેકમાં હોય. જો મનુષ્યમાં આ લોકો કામ કરતા હોય કામદારો. બરાબર, એવી રીતે કીડીઓમાં પણ શું છે? વર્કર્સ હેવ ધેર રિઝર્વ
ક્વાર્ટર, રિઝર્વ એટલે અનામત અને ક્વાર્ટર એટલે રહેઠાણ, બરાબર. રિઝર્વ એટલે વર્કર માટે પણ અલગથી સ્પેશિયલ શું આપેલું છે, રહેઠાણ માટે એમને ક્વાર્ટર આપેલા છે. ધ વર્કર સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇનટુ ધ એન્થિલ. વર્કર્સનું કામ શું હોય છે ખબર વિદ્યાર્થી મિત્રો? સર્ચ એટલે શોધવાનું, શું ફૂડ, બરાબર. સર્ચ એન્ડ શું છે? વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇનટુ ધ એન્થિલ, બરાબર. સર્ચ એટલે શોધવાનું ને એ ફૂડ જે ખોરાક શોધે તેને દર સુધી લાવવાનું કામ કોનું હોય છે? વર્કર્સ એટલે કામદારોનું હોય છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસ ફોર ફૂડ. પણ એના દરમાં પણ અમુક એવા પણ રૂમ હોય કે સ્ટોર હાઉસ એટલે કે કોઠાર, બરાબર, કે જ્યાં આગળ આપણે ઘરમાં પણ હોય કોઠાર, અનાજ ભરવાના રૂમ્સ હોય, એવી રીતે એવા પણ એમાં રૂમ હોય કે જ્યાં આગળ ફક્ત અનાજ ભરવામાં આવતા હોય. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. એમાં વિદ્યાર્થી મિત્રો જો આપણે કેવા સૈનિકો હોય તો કીડી લોકોના પણ સૈનિકો હોય. શું કહે? સોલ્જર્સ હેવ સેપરેટ એટલે જુદું, અને બેરેક્સ એટલે રહેઠાણ, બરાબર, સિપાહીઓને રહેવા માટેનું મકાન અલગથી હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ, બરાબર. સોલ્જર એટલે સૈનિકો હોય ને એ લોકોને ફૂડ એટલે કે ખોરાક શોધવા માટે જવું પડતું નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ. આમાં જો વિદ્યાર્થી મિત્રો કીડીમાં પણ વર્કર્સ એટલે કામદાર હોય, સોલ્જર એટલે કે સૈનિકો હોય, એન્ડ ક્લીનર, બરાબર, સાફ સફાઈનાર હોય. ડુ નોટ હાર્મ એટલે નુકસાન અથવા તો ઈજા પહોંચાડવી યંગ વન્સ એટલે નાની કીડીઓ, નાના બચ્ચાઓને. ધ ગ્રબ્સ યંગ વન્સ, ધ ગ્રબ્સ એટલે બરાબર, ગ્રબ્સ એટલે નાનું કીડીનું બચ્ચું, એને આપણે યંગ વન કહીશું. ધે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ, બરાબર. તેઓ કદી પણ ફાઇટ એટલે કે ઝઘડો કરતા નથી એમના પોતાના ગ્રુપના અંદર, એટલે સભ્યોની સાથે કદી એવા ફાઇટ કરતા, ઝઘડો કરતા નથી. સો તેથી આન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. તેથી કીડીઓની લાઈફ ઘણી શાંત હોય છે. કીડીઓનું જીવન લાઈફ ઘણું શાંત હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તમે ઝાડમાં ખેતર, બરાબર. હવે જુઓ શું કહે છે? ધ ક્વીન આન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years. હવે વિદ્યાર્થી મિત્રો આમાં પણ એની કીડીઓની પણ રાણી હોય છે, બરાબર. ધ ક્વીન આન્ટ જે કીડીઓની રાણી હોય છે લીવ ફોર અબાઉટ 15 years, એ કેટલા 15 વર્ષ જીવે છે. ઇટ લેઝ એગ્સ. લેઝ એટલે ઈંડા મૂકવા, એગ્સ એટલે ઈંડા મૂકવા, તે ઈંડા મૂકે છે. એગ્સ આર હેટેચ એન્ડ ગ્રબ્સ કમ આઉટ. હેટેચ એટલે સેવવું, બરાબર, ઈંડાને સેવવું. હેટેચ એટલે સેવવું એન્ડ ગ્રબ્સ કમ આઉટ, અને એમાંથી ગ્રબ્સ એટલે કીડીનું બચ્ચું બહાર આવે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ. અને સોલ્જર જે સૈનિકો છે એ લોકો જે ગ્રબ્સ એટલે જે કીડીનું બચ્ચું બહાર આવે એનું શું કરે છે? રક્ષણ કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. જ્યારે પેલા કામદાર હોય છે ને એ લોકો શું કરે છે? ફીડ એટલે ખવડાવે છે, એન્ડ ક્લીન ધેમ અને એમની સાફ સફાઈ કરે છે. દે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. અને તેઓ બીજું એ ઉપરાંત પણ શું કરે છે? કેરી એ લોકોને શું કરે છે? એક્સરસાઇઝ એ લોકોને કરાવે છે. કોને? ગ્રબ્સ એટલે કીડીના બચ્ચાને એક્સરસાઇઝ કરાવે છે, એન્ડ સનશાઇન અને તડકામાં પણ લઈ જાય છે. સમ અધર ક્રીચર લીવ ઇન ધ એન્થિલ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કીડીના દરમાં બીજા પણ ક્રીચર એટલે કે જીવો રહેતા હોય છે. દે આર બીટલ, સ્મોલર આન્ટ ટુ ગ્રીન ફ્લાય. બરાબર, બીટલ એટલે ભમરો, સ્મોલર આન્ટ એન્ડ ગ્રીન ફ્લાય નાના ગ્રીન લીલા કલરના જીવો. વાય ડુ આન્ટ્સ કીપ ધીસ ક્રીચર ઇન ધેર હોમ. તો પ્રશ્ન થાય કે આ બધા ભમરોના બધા ક્રીચર બીજા પ્રાણીઓને કેમ એમના ઘરમાં રહેવા દેતા હશે? એવો પ્રશ્ન તમને થાય કે વાય ડુ આન્ટ્સ કીપ ધીસ ક્રીચર ઇન ધેર હોમ. શા માટે, બરાબર, કીડીઓ પોતાના ઘરમાં આ લોકોને રહેવા દે છે? ફોર મેની રીઝન્સ. એના પણ ઘણા બધા કારણો છે. રીઝન એટલે કારણો છે. સમ ફોર પ્લેઝન્ટ સ્મેલ. અમુક એવા હોય કે એને સુગંધ સારી હોય છે. સમ આર જસ્ટ પેટ્સ આર પ્લેઇંગ લાઇક અવર કેટ્સ એન્ડ ડોગ્સ. બરાબર, આપણે જેવા આપણા ઘરે પાળતું પ્રાણીઓ રાખીએ છીએ, કૂતરો, બિલાડી, એવી રીતે એ લોકોના પાળતું પ્રાણી તરીકે એ લોકો રાખે છે. અધર ગીવ સ્વીટ જ્યુસ. જ્યારે બીજા અમુક જીવો હોય છે એ સારું જ્યુસ એ લોકોને આપે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ આન્ટ્સ કાવ. જ્યારે ગ્રીન ફ્લાય છે ને લીલી જીવો એ શું છે વિદ્યાર્થી મિત્રો? કાવ. શેની? કીડીઓની ગાય છે. ધ આન્ટ્સ ટ્રેન ઇટ ટુ ગીવ હની ડ્યુ. ધ આન્ટ્સ ટ્રેન એટલે લાઈક મિલ્ક, એટલે એ લોકો તેમાંથી ગ્રીન ફ્લાય શું આપે છે એમને? મિલ્ક. જેવી રીતે આપણને ગાય દૂધ આપે છે એવી રીતે એમને મિલ્ક આપે છે. જ્યુસ એટલે હની ડ્યુ. દે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાવ.
જેવી રીતે મેં પહેલાં કહ્યું, જેવી રીતે આપણને ગાય દૂધ આપે છે તેવી રીતે એમને પણ એ ગ્રીન ફ્લાય શું આપે છે? દૂધ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર એ પૂરી થઈ છે. હવે આપણે એક્ટિવિટી નંબર બી જોઈશું. એક્ટિવિટી નંબર બીમાં શું છે વિદ્યાર્થી મિત્રો? ધ આન્ટ્સ ફાઇન્ડ આઉટ સિનોમસ ફોર અંડરલાઇન વર્ડ ઇન એ ઓર બી. બરાબર, સમાનાર્થી શબ્દ, એકબીજાનાથી સમાનાર્થી શબ્દ છે એ આપણે લખવાના છે. તો એમાં એવું છે, ધ આન્ટ યુઝ પિલર ટુ ટોક વિથ ધ અધર આન્ટ્સ. ધ આન્ટ્સ યુઝ પિલર્સ એટલે આન્ટ એટલે કીડીઓ કેવી રીતે પિલર સ્પર્શ ઇન્દ્રિયો દ્વારા એકબીજા સાથે વાત કરે છે. બરાબર, તો પિલર્સનો જો સમાનાર્થી શબ્દ બીમાં આપેલો છે આપણે શોધીને લખીશું. પહેલાં જોઈ લઈએ. સેકન્ડ છે ક્રિચર આર લિવિંગ થિંગ્સ. બરાબર, ક્રિચર એટલે જીવો, અલગ અલગ જીવ છે. લુક એટ ધ રો ઓફ આન્ટ્સ. જુઓ કીડીઓને રો, હાર. દેર આર મેની કાઇન્ડ્સ ઓફ આન્ટ્સ. ઘણી બધી જાતની કીડીઓ હોય છે. સર્ચ ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ ધ ગ્રફ ફ્રોમ ધ ડિક્શનરી. સર્ચ એટલે શોધવાનું છે. એક્ઝેક્ટ એટલે ખરેખર એનો શું અર્થ થાય છે તે મિનિંગ છે એનો ગ્રફનો. ધ ગ્રફ લીવ ઇન ધ નર્સરી. બરાબર, ગ્રફ્સ એટલે નાના બચ્ચા એ ક્યાં રહે છે? નર્સરીમાં. વર્કર હેવ રિઝર્વ રૂમ. વર્કર લોકોને રિઝર્વ અનામત રૂમ આપવામાં આવેલી છે. બીમાં છે દેર આર મેની ટાઈપ્સ ઓફ બુક ઇન ધ લાઇબ્રેરી. ઘણી બધી જાતની લાઇબ્રેરીમાં બુક્સ હોય છે. વી કેન ફાઇન્ડ આઉટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી. ફાઇન્ડ, બરાબર, સર્ચનો મિનિંગ જો વિદ્યાર્થી. ટાઈપ્સ એટલે કેવું? દેર આર મેની કાઇન્ડ્સ ઓફ આન્ટ. કાઇન્ડ્સ એટલે ઘણી બધી જાતની કીડીઓ હોય છે. અને દેર આર મેની ટાઈપ્સ ઓફ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. ઘણી બધી જાતની બુક્સ લાઇબ્રેરીમાં હોય છે. વી કેન ફાઇન્ડ આઉટ ધ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી. એટલે આપણે લાઇબ્રેરીમાંથી તે બુક શોધી કાઢી. ડુ ઓલ ધ ઇન્સેક્ટ્સ હેવ એન્ટેના. દરેક જીવને એન્ટેના એટલે સ્પર્શ ઇન્દ્રિયો હોય છે. શું દરેક જીવને સ્પર્શ ઇન્દ્રિયો હોય છે? ઓલ એનિમલ્સ કેન નોટ ફ્લાય. દરેક જીવ ઉડી શકતા નથી. મેમલ, બરાબર, એનિમલ્સ એ જીવ કહેવાય તો પ્રાણી કહો. સ્ટેન્ડ ઇન અ લાઇન એન્ડ વોચ વોટ આઈ વિલ ડુ. બસ, સ્ટેન્ડ ઇન અ લાઇન એટલે લાઇનમાં, હારમાં ઊભા રહો અને જો હું કરું તે જુઓ. સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ હેવ સ્પેશિયલ રૂમ. સાયન્સના વિદ્યાર્થીઓ માટે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે અલગથી સ્પેશિયલ રૂમ આપેલો છે. ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેબી રૂમ. અને બાળકો માટેની રૂમને બેબી રૂમ કહેવામાં આવે છે. એટલે બાળકો ક્યાં? ઇન ધ બેબી રૂમ. એટલે બાળકો ક્યાં છે? બેબી રૂમની અંદર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર બી જોઈશું. અહીંયા એક્ટિવિટી નંબર બીમાં છે એક્ટિવિટી નંબર 2B. બરાબર, હવે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ આન્સર લખીશું. આન્સર એવી રીતે લખીશું, જો શું છે પહેલાં તો વિદ્યાર્થી મિત્રો પિલ્લર્સ. પિલ્લર્સ શબ્દ આપેલો છે. બરાબર વિદ્યાર્થીઓ, પિલ્લર્સ એટલે સ્પર્શ ઇન્દ્રિયો. આ એમાં આપેલું છે. આ એ વિભાગ માની લો અને આપણે અહીંયા રાખીશું બી વિભાગ. તો એ વિભાગમાં પિલ્લર્સ છે, તો બી વિભાગમાં એના જેવો સમાનાર્થી શબ્દ કયો છે? પિલ્લર્સ એટલે શું આવે છે? સ્પર્શ ઇન્દ્રિયો. તો બીમાં આવશે એન્ટેના. બરાબર, સેકન્ડ ડુ ઓલ ધ ઇન્સેક્ટ્સ એન્ટેના. શું દરેક જીવને સ્પર્શ ઇન્દ્રિયો હોય છે? તો અહીંયા શું હશે? પિલ્લર્સનો સેમ મિનિંગ શું થાય? એન્ટેના. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો. બીજું છે ક્રિચર. ક્રિચર એટલે જીવ અથવા તો પ્રાણી. ક્રિચર્સ એટલે જીવ અથવા તો પ્રાણી. તો એની માટે કયો શબ્દ વાપરેલો છે? એનિમલ્સ. બીમાં કયો વાપરેલો છે? એનિમલ્સ. બરાબર, નીચે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈન કરીએ. ત્રીજું છે લુક એટ ધ રો ઓફ. રો ઓફ એટલે વિદ્યાર્થી મિત્રો આપેલું છે ત્રીજું, રો ઓફ. રો ઓફ એટલે લાઇનમાં, હારમાં. તેની માટે કયો શબ્દ વાપરેલો છે અહીંયા? લાઇન. આગળ છે વિદ્યાર્થી મિત્રો કાઇન્ડ્સ ઓફ. કાઇન્ડ્સ ઓફ. દેર આર મેની કાઇન્ડ્સ ઓફ આન્ટ્સ. ઘણા અલગ અલગ જાતની કીડીઓ હોય છે. કાઇન્ડ્સ અને અહીંયા આગળ બીજું આપ્યું ટાઈપ્સ.
ટાઈપ્સ ઓફ, બરાબર. કાઇન્ડ્સ અને ટાઈપ્સ બંનેનો મિનિંગ શું થાય? સરખું થાય છે. આગળ છે સર્ચ. સર્ચ એટલે વિદ્યાર્થી મિત્રો શોધવું. સર્ચ એટલે શોધવું. એની માટે વિદ્યાર્થી મિત્રો કયો શબ્દ આપેલો છે અહીંયા? ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ આઉટનો મિનિંગ પણ શું થાય છે? શોધવું. આગળ છે નર્સરી. નર્સરી તો એની માટે શું આવે? સ્પેશિયલ રૂમ. અથવા નર્સરી. નર્સરી કોની માટે હોય છે વિદ્યાર્થી મિત્રો? નર્સરી કોની માટે હોય છે? બેબી માટે. તો શું લખશો તમે? બેબી રૂમ લખાશે. શું લખાશે? બેબી રૂમ. આગળ લાસ્ટ છે 7 રિઝર્વ રૂમ. રિઝર્વ રૂમ તો રિઝર્વ રૂમ એટલે અનામત રૂમ. તેની અનામત, બરાબર. તેની માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો? સ્પેશિયલ રૂમ. સ્પેશિયલ રૂમ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપેલું છે એક્ટિવિટી નંબર સી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે બ્લેન્ક્સ પૂર્ણ કરવાની છે. એક્ટિવિટી નંબર આ તે એક્ટિવિટી નંબર એ, આ એક્ટિવિટી નંબર બીના આન્સર છે, બરાબર. આ એક્ટિવિટી નંબર 2B ના આન્સર છે. હવે આપણે અહીંયા લખીશું એક્ટિવિટી નંબર 2C, બરાબર. 2C. આ એક્ટિવિટી નંબર 2C માં શું છે જુઓ? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે બ્લેન્ક્સ પૂરવાની છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે. એન આન્ટ યુઝિસ ઇટ્સ બ્લેન્ક ટુ ટોક ટુ અધર આન્ટ, બરાબર. એટલે એક કીડી શેનો ઉપયોગ કરે છે? બીજી કીડી સાથે વાત કરવા માટે. તો પહેલાં જ કીધું, શું કીધું છે? પિલર્સ. પિલર્સ એટલે સ્પર્શ ઇન્દ્રિયો, અથવા તો એને શું કહેવાય? એન્ટેને. તો તમે શું લખશો? એનો આન્સર, પહેલાંનો આન્સર શું છે? પિલર્સ લખી શકો, અથવા તો એન્ટેને પણ તમે લખી શકો. બરાબર. આ સેકન્ડ ખાલી જગ્યા છે. ઈચ આન્ટ ટચિસ ઓલ અધર કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધેર. બરાબર. ઈચ આન્ટ એટલે દરેક કીડી ટચિસ ઓલ અધર્સ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધેર. ઓપોઝિટ ડાયરેક્શન એટલે વિરુદ્ધ દિશામાં શું કરશે? ટચ એટલે અડશે. શેને અડશે? તો એના પિલર્સને. એમાં પણ શું આવશે? પિલર્સ એટલે સ્પર્શ, બરાબર. આગળ ધ આન્ટ્સ લીવ ઇન અ. આન્ટ ક્યાં ઘરે છે? કીડીઓ ક્યાં રહે છે? દરમાં. દર માટે કયો શબ્દ વપરાશે? એન્થિલ. આગળ બ્લેન્ક સ્પેન્ડ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ, બરાબર. કોણ સૌથી વધારે ખોરાકની શોધમાં રહેશે? કોણ રહેશે? કઈ કીડી રહેશે? વર્કર્સ. કોણ રહેશે? વર્કર્સ. આગળ બ્લેન્ક લેઝ એગ્સ, બરાબર. ઈંડા કોણ મૂકશે? તો કીડીઓની જે ક્વીન, રાણી હોય એને શું કહેશે? ક્વીન. આગળ સોલ્જર હેવ સેપરેટ. સોલ્જર એટલે સૈનિકોને અલગથી શું હશે? બેરેક. આગળ ધ આન્ટ્સ લાઈફ ઇઝ વેરી. કીડીઓનું જીવન કેવું હોય છે? ઘણું બધું શાંત એટલે પીસફુલ. આગળ બ્લેન્ક ઇઝ ધ આન્ટ્સ કાવ. કીડીઓની ગાય કોણ છે? ગ્રીન ફ્લાય.
આગળ ધ આન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ શું આપે છે? હની ડ્યુ. આગળ ધ આન્ટ્સ કીપ સમ ક્રીચર જસ્ટ ફોર પેટ્સ ઓર શેની માટે રાખે છે? પ્લેઝન્ટ સ્મેલ. બરાબર કે શા માટે કીડીઓ અમુક લોકોને રાખે છે પાળતું? બરાબર, પેટ્સ ફોર શાની માટે રાખે છે? સારી સુગંધ માટે. આગળ એક્ટિવિટી નંબર 2D. બરાબર વિદ્યાર્થી મિત્રો, 2Dમાં શું છે એ જુઓ. હાઉ ડુ આન્ટ્સ ટોક. બરાબર, કીડીઓ કેવી રીતે વાત કરે છે? તો પહેલું છે ટચિંગ ધેર એન્ટેના, એટલે તેમના સ્પર્શ ઇન્દ્રિયોની મદદથી. યુઝિંગ ધેર માઉથ, તેમના મોં વડે. કે એઝ વી ટોક, આપણે વાત કરીએ છીએ તે રીતે. તો શું આવશે પહેલું? તો પહેલાંમાં ટીક આવશે. જેનો આન્સર છે એનો ડાયરેક્ટ હું આન્સર લખું છું. શું આવશે આન્સર? પહેલાં ટચિંગ ધેર એન્ટેના. સેકન્ડ છે વાય ડુ ધ આન્ટ ટચ ઈચ અધર વિથ ધેર એન્ટેના. શા માટે એકબીજાને અડે છે? શા માટે એકબીજાના સ્પર્શ ઇન્દ્રિયોને કીડીઓ અડે છે? ટુ ફાઇટ એટલે ઝઘડવા માટે. ટુ ટોક એટલે કે વાત કરવા માટે. ટુ મેક ધેમ રન અવે દોડવા માટે. તો બોલો શું આવશે? એનો આન્સર છે બીજાનો ટુ ટોક એટલે કે વાત કરવા માટે. આગળ ત્રીજાનો આન્સર આવશે સમ રૂમ્સ આર નર્સરી ફોર. બરાબર, એટલે બાળકો માટે નાના રૂમ આવે એને શું કહેવાય છે? સોલ્જર. સમ રૂમ્સ આર નર્સરી ફોર. કોની માટે નર્સરી રૂમ હોય છે? સોલ્જર એટલે સૈનિકો માટે. વર્કર્સ એટલે કામદારો માટે. કે યંગ વન્સ કે નાના બાળકો માટે. યંગ વન્સ એટલે તો શું આવશે? યંગ વન્સ. આગળ છે હુ લીવ ઇન ધ એન્ટેના હોમ. હુ લીવ ઇન ધ આન્ટ્સ હોમ. આન્ટ્સના કીડીઓના ઘરે કોણ રહે છે? બટરફ્લાય, હાઉસ ફ્લાય કે ગ્રીન ફ્લાય? તો શું આવશે જવાબ? ગ્રીન ફ્લાય. આ તમારા આન્સર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટી નંબર શું છે? એ આપણે આગળ જોઈએ. એક્ટિવિટી નંબર ઈમાં શું આપેલું છે? પાલ લીધો. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર ઈ. બરાબર, આપણે એક્ટિવિટી નંબર 2D સુધી જોયું. હવે એક્ટિવિટી નંબર ઈ જોઈશું. એક્ટિવિટી નંબર ઈમાં શું આપેલું છે? શું પ્રશ્ન? બોલ. વંશને વંશ શું પ્રશ્ન છે? બોલતો. વંશ શું પ્રશ્ન છે? બોલતો. હા, શું પ્રશ્ન છે તને? વંશને શું પ્રશ્ન છે? વંશ અનમ્યુટ થઈ જતો અને પ્રશ્ન પૂછ. વંશ શું? ટુ બીમાં શું કહું છું?
ચોથો વિકલ્પ રહી ગયો એમ ને, સોરી હા એમાં જો શું આવશે, હુ કલેક્ટ ફૂડ, ક્વીન આન્ટ, સોલ્જર આન્ટ કે વર્કર આન્ટ? તો શું આવે આન્સર? વર્કર આન્ટ. એમાં લખી દેજો વિદ્યાર્થી મિત્રો, એમાં લખી દેજો ચોથામાં વર્કર આન્ટ. બરાબર. શું આવશે? હુ કલેક્ટ્સ ફૂડ, તો વર્કર આન્ટ્સ આવશે એનો જવાબ. બરાબર. બીજો કોઈ પ્રશ્ન છે? ટાઈપ કરો. બીજો કોઈ પ્રશ્ન છે? ના હોય તો આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. બરાબર. આગળ શું છે? ક્વેશ્ચન આન્સર એક્ટિવિટી નંબર 2E. બરાબર. એક્ટિવિટી નંબર 2E જોઈશું. હવે પ્રશ્ન નથી ને કોઈને? તો જો 2E માં પહેલું છે, વેર ડુ ધ સોલ્જર્સ લીવ? બરાબર. સૈનિકો ક્યાં રહે છે? તો સૈનિકો ક્યાં રહે છે? પહેલાં જ કીધું. શેમાં રહે છે સૈનિકો? બેરેક્સ. બરાબર. તો લખો સોલ્જર્સ લીવ ઇન, ફર્સ્ટનો આન્સર. સોલ્જર્સ લીવ ઇન બેરેક્સ. બરાબર. કે સોલ્જર ક્યાં રહે છે? સૈનિકો ક્યાં રહે છે? તો સૈનિકો બેરેક્સમાં રહે છે. આગળ છે હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ? બરાબર. જે ગ્રબ્સ એટલે યંગ વન, જે નાના કીડીના બચ્ચા હોય એમનું રક્ષણ કોણ કરે છે? તો એમનું રક્ષણ કોણ કરે છે? સોલ્જર. તો તમે શું લખશો? ધ સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ. ગાર્ડ એટલે રક્ષણ કરો. બરાબર. અને ગ્રબ્સ એટલે કીડીના બચ્ચા. વાય ડુ આન્ટ કીપ અધર ક્રીચર ઇન ધેર હોમ? શા માટે કીડીઓ પોતાના ઘરે બીજા પ્રાણીઓને આવવા દે છે? શા માટે કીડીઓ પોતાના ઘરે બીજાના પ્રાણીઓને આવવા દે છે? તો આપણને ખબર છે કે આપણે જેવી રીતે કૂતરા બિલાડાનો પાડીએ છીએ એવી રીતે એ લોકો પણ શું કરાય? પેટ્સ તરીકે યુઝ કરે છે. અને અમુક એને સારી સુગંધી માટે. તો લખો ants keep other creature for pleasant smell as pets. બરાબર. as pets or to give sweet juice. બરાબર. sweet juice. શા માટે રાખે છે? તો સારી સુગંધી માટે. પેટ્સ એટલે પેટ્સ તરીકે આપણે જે રીતે રાખીએ છીએ એ રીતે. અને ગીવ સ્વીટ જ્યુસ અમુક એવા હોય છે બીજા ક્રીચર જીવો કે એ લોકો શું આપે છે? સ્વીટ એટલે મધુર રસ એમને આપે છે માટે. આગળનો પ્રશ્ન છે હાઉ લોંગ ડઝ ધ ક્વીન આન્ટ લીવ? બરાબર. કીડીઓની જે રાણી છે કેટલું લાંબુ જીવન જીવે છે? તો આગળ આવ્યું 15 યર. બરાબર. તો તમે શું લખશો? ઇન ક્વીન ધ ક્વીન ઓફ ધ ક્વીન આન્ટ લીવ્સ. બરાબર. ક્વીન આન્ટ લીવ્સ for about 15 years. 15 years. બરાબર. કેટલા વર્ષ? 15. આગળ આર ધેર પેટ્સ ઇન ધ આન્ટ હિલ? બરાબર. કીડીઓના દરમાં શું પાળતું? પેટ એટલે પાળતું પ્રાણી હોય છે, પાળતું હોય છે. તો યસ. હા, એ લોકો રાખે છે. તો યસ there are pets in the ant hill. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી એક્ટિવિટી નંબર 2 પૂરી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એક્ટિવિટી નંબર
હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 3 જોઈશું. એક્ટિવિટી નંબર 3 જે તમારા પેજ નંબર 58 એટલે 58 પર આપેલી છે તે જોઈશું. એક્ટિવિટી નંબર 3. જો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 3 માં શું આપેલું છે? એક સંવાદ આપેલો છે, ઉપર એના ક્લુ પણ આપેલા છે, બરાબર. ડાયલોગ, એના ડાયલોગ, સંવાદ એટલે ડાયલોગ. બરાબર. વોટ, હુ, વેન અને વેરથી આપણે પૂરવાનું છે. વોટ એટલે શું, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં. બરાબર. તો કોઈ પ્રશ્ન છે કોઈને? તો જો આપણે ડાયલોગ પૂરો કરીએ છીએ. સ્વપ્નિલ કહે છે બ્લેન્ક ડઝ યોર ગ્રાન્ડમા લીવ. બરાબર. બ્લેન્ક ડઝ યોર ગ્રાન્ડમા એટલે દાદી, તારા દાદી ક્યાં રહે છે? બરાબર. લીવ એટલે રહેવું. તો બોલો વિદ્યાર્થી મિત્રો પહેલામાં શું આવશે? વેર આવશે. પહેલો આમાં આન્સરમાં શું આવશે? વેર. શું આવું થશે? સ્વપ્નિલ એવું કહેશે વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ, તારા દાદીમાં ક્યાં રહે? શું છે પ્રશ્ન? સ્નેહ બોલ. બરાબર. જો સ્વપ્નિલ એવું કહેશે, સ્વપ્નિલ એવું કહે બ્લેન્ક ડઝ યોર ગ્રાન્ડમા લીવ, તો શું આવશે જવાબ? સ્વપ્નિલ એવું પૂછે વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ, એટલે તારા દાદીમાં ક્યાં રહે છે? તો જય એવું કહે છે સી લીવ ઇન હિંમતનગર, તેણી હિંમતનગર રહે છે. સ્વપ્નિલ એવું કહેશે બ્લેન્ક ટેક્સ કેર ઓફ હર. ટેક કેર એટલે તેની સાર સંભાળ કોણ રહે છે? તો સાર કોણ લે છે? કોણ માટે આપણે કયો શબ્દ આપણે અહીંયા લાઈવ હતા સ્કૂલમાં કરાવ્યું હતું. કોણ માટે કયો શબ્દ વપરાશે? હુ. હુ એટલે કોણ. તો તેમની સાર સંભાળ કોણ રાખે છે? તો જય એવું કહેશે માય મમ્મી એટલે મારા મમ્મી. બાય ધ વે, બરાબર, મારા મમ્મી. બાય ધ વે ડુ યુ વોચ ટીવી, શું તું ટીવી જોવે છે? તો સ્વપ્નિલ કહેશે યસ, હા. તો જય કહેશે બ્લેન્ક. નીચે જો સ્વપ્નિલે ટાઈમ આપેલો એટ 8 PM એવરી ડે, એટલે કયો હશે ટાઈમ? સમય માટે કયો શબ્દ વપરાય? વેન. તો ત્રીજામાં શું આવશે? વેન. તો અહીંયા આગળ એવું પૂછે જય ક્યારે? તો સ્વપ્નિલ કહેશે એટ 8 AM એવરી ડે, હું દરરોજ 8 વાગે ટીવી જોઉં છું. જય બ્લેન્ક ટાઈમ. તો શું આવશે? ખબર પડી ગઈ છે બધાને. વોટ ટાઈમ, શું સમય? સ્વપ્નિલ ઇટ્સ 10 AM. જય લેટ્સ મૂવ ફોર સ્કૂલ, એટલે શું સમય થયો? તો જય એવું કહેશે 10 વાગે. સ્વપ્નિલ કહેશે 10 વાગીને 10 મિનિટ. તો જય કહેશે લેટ્સ મૂવ ફોર સ્કૂલ માટે જવો નીકળો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક્ટિવિટી નંબર 3 સુધી રાખીએ. કોઈના પ્રશ્ન હોય લાઈવ વિડીયો બંધ કરો.